નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 31મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ આપણી તમને એમાં મળી જશે. ઓકે, આ ઉપરાંત ટેસ્ટ સિરીઝ પણ મળશે. નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે આપણી એપ્લિકેશનની લિંક, અને બાકી ડિસ્ક્રિપ્શનમાં પણ એપ્લિકેશનની લિંક આપેલી છે. પ્લે સ્ટોરમાં પણ ડાયરેક્ટલી સર્ચ કરીને ફાઇન્ડ કરી શકો છો. શરૂ કરીએ 31મી જુલાઈના કરંટ અફેર. બરાબર, સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. ચર્ચામાં રહેલ પિલ્લર સંપદા પહેલ છે એ કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો પિલ્લર સંપદા પહેલ છે હાલમાં જ આંધ્રપ્રદેશની સરકારે શરૂ કરી છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો પિલ્લર સંપદા પહેલ આંધ્રપ્રદેશની સરકારે શરૂ કરી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નંદમુરી તારક, ટૂંકમાં સી ચંદ્રાબાબુ નાયડુ. ઓકે, આપણે એમ યાદ રાખશું તો પણ ચાલશે, આખું નામ યાદ રાખવાની જરૂર નથી. બરાબર, આપણે સી ચંદ્રાબાબુ નાયડુ તરીકે આપણે એમને યાદ રાખીએ છીએ. બરાબર, તો ચંદ્રાબાબુ નાયડુ જે છે, ઓકે, એમના દ્વારા આ પહેલનો શુભારંભ કરવામાં આવેલો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે જનસંખ્યા નિયંત્રણની નીતિ બદલી જનસંખ્યા સંરક્ષણ અને માનવ સંસાધનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. ઓકે, આપણને બધાને ખબર છે હવે આવનારા દિવસોની અંદર છે, બરાબર, વસ્તી વધારો જે સમસ્યા હતી, બરાબર, એ હવે વસ્તી ઘટાડાની સમસ્યા બની છે. મતલબ કે હવે એવી યોજનાઓ આવશે કે લોકો છે, બરાબર, એને 2 બાળકથી પણ વધારે બાળક છે, બરાબર, એ જન્મ આપે, બરાબર, એવી બધી યોજનાઓ એના માટે લાવવામાં આવશે. જેમ કે અહીંયા તમે આંધ્રપ્રદેશની સરકારનું જ ઉદાહરણ જોઈ લ્યો. બરાબર, તો ટોટલ ફર્ટિલિટી રેટ આપણો જે છે, બરાબર, એ કેટલો હોવો જોઈએ? આઈડિયલ 2.1. ઘણા ભારતના એવા રાજ્યો છે કે જ્યાં ટોટલ ફર્ટિલિટી રેટ છે ઘટી અને 2.1 થી નીચે જઈ રહ્યું છે. તો એ એક વસ્તી ઘટાડાનો સંકેત છે. બરાબર, તો આવનારા દિવસોની અંદર 100% તમે એવી યોજના જોશો, બરાબર, કે જેનાથી છે વસ્તીનું સંતુલન થાય, બરાબર, અને વધારે બાળકોને જન્મ આપવા પ્રત્યે, બરાબર, નાગરિકોને અપીલ કરવામાં આવશે. તો અહીંયા હવે આંધ્રપ્રદેશની અંદર જે કોઈ ત્રીજા બાળકને જન્મ આપે છે તો એને 30,000 રૂપિયાની સહાય મળશે, અને ચોથું બાળક ઉત્પન્ન કરશે, બરાબર, જન્મ આપશે તો એને 40,000 રૂપિયાની સહાય મળશે. બરાબર, અને બાકી વાત કરીએ તો અત્યારે જે મોંઘવારી છે એને ધ્યાનમાં રાખીને પણ લોકો છે, બરાબર, વધારે બાળકોને જન્મ આપતા ડરે છે. એનું કારણ છે કે આ 30-40,000 છે એનાથી તો વધારે દવાખાનાનો એક્સપેન્સ થઈ જતો હોય છે. ઓકે, તો આવનારા દિવસોની અંદર એક સરકાર સામે સૌથી મોટી સમસ્યા છે એ વસ્તી ઘટાડાની આવશે, જે અત્યારે રશિયા, બરાબર, અને જાપાન છે, બરાબર, એ બંને અત્યારે આનો સામનો કરી રહ્યા છે. બરાબર, જાપાન તો બીજા દેશમાંથી પોતાનું કલ્ચર એડપ્ટ કરવા માટે બધી યોજનાઓ કાઢી રહ્યું છે. બરાબર, પોતાના દેશની અંદર હવે નાગરિકો જ નથી, બરાબર, તો એ બહારના જે દેશના નાગરિકો છે એને પોતાનું કલ્ચર અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તો આવી બધી યોજનાઓ ભવિષ્યની અંદર તમને જોવા મળશે. ઓકે, રાજધાની આંધ્રપ્રદેશની અમરાવતી છે. ઓકે, અને અમરાવતી છે ભાષાના આધારે બનનારું સૌથી પહેલું રાજ્ય છે. 1 ઓક્ટોબર 1953 ના રોજ રાજ્ય બનેલું. વર્લ્ડ ડે અગેન હ્યુમન ટ્રાફિકિંગ કઈ તારીખે ઉજવાયેલું છે? તો વર્લ્ડ ડે અગેન હ્યુમન ટ્રાફિકિંગ 30 જુલાઈના રોજ ઉજવાયેલો છે. 2026ની થીમ છે ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ. ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ આ એની થીમ છે. ઓકે, બાકી 2013માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ આ વર્લ્ડ ડે અગેન હ્યુમન ટ્રાફિકિંગની ઉજવણી છે, બરાબર, એ જાહેર કરી હતી. ઓકે, બાકી યુએનઓડીસી દ્વારા, બરાબર, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ, બરાબર, યુએનઓડીસી દ્વારા આ દિવસ ઉજવાય છે. ક્લિયર? તો 30 જુલાઈના રોજ આની ઉજવણી કરવામાં આવેલી છે. શહીદ ઉધમસિંહ એમની હાલમાં કેટલામી પુણ્યતિથિની ઉજવણી 31 જુલાઈ 2026ના રોજ કરવામાં આવેલી છે. તો એ 86મી પુણ્યતિથિ છે શહીદ ઉધમસિંહની. લગભગ આમના વિશે બહુ ઓછા લોકો ચર્ચા કરે છે. શહીદ ઉધમસિંહની 86મી પુણ્યતિથિ છે, બરાબર. કેટલામી છે? 86મી પુણ્યતિથિ છે. એની ઉજવણી 31 જુલાઈએ કરવામાં આવી છે, બરાબર. એમ શહીદ ઉધમસિંહ છે, બરાબર, એમણે જે જલિયાવાલા બાગનો હત્યાકાંડનો મુખ્ય આરોપી હતો માઇકલ ઓડાયર, એમનું લંડનમાં જઈને વધ કર્યું હતું. તો ધેટ્સ વાય ઇતિહાસની અંદર એમનું નામ ઘણી વખત આપણે અભ્યાસમાં પણ આવે છે. ઓકે, અને
એમના વિશે એક પુસ્તક પણ લખાયેલું છે, સૂરજ કદા મરદા નહીં. આ પુસ્તક છે બલદેવસિંહ સતતનામાએ લખ્યું છે. ઓકે, તો આ પ્રશ્ન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછે છે. બલદેવ આ જે એમના વિશે જે પુસ્તક લખાયેલું છે સૂરજ કદા મરદા નહીં, બરાબર, પંજાબી પુસ્તક છે, બલદેવસિંહ સતતનામાએ લખ્યું છે. બરાબર, તો આ ઉપરાંત વાત કરીએ તો પછી માઇકલ ઓડવાયરનું લંડનમાં જઈને વધ કર્યું, પરિણામે 31 જુલાઈ 1940 ના રોજ એમને ફાંસીની સજા આપવામાં આવીને તેઓ પછી શહીદ થઈ ગયા હતા. બરાબર, તો શહીદ ઉધમસિંહ એમને આપણે ઇતિહાસમાં હંમેશા યાદ રાખશું. ચર્ચામાં રહેલ પુસ્તક ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક, આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો પુસ્તકનું વિમોચન કર્યું છે સીપી રાધાકૃષ્ણએ. ઓપ્શન એ આપણો જવાબ થશે. તો હાલમાં જ સીપી રાધાકૃષ્ણ દ્વારા ધ વોઇસ ઓફ જસ્ટિસ, જસ્ટિસ ગવાઈ સ્પીક્સ, આ નામનું પુસ્તકનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિએ કર્યું છે. ઓકે, બાકી વાત કરીએ તો BR ગવાઈ છે એના પ્રવચનો, વિચારો, મહત્વપૂર્ણ ચુકાદાઓ એ બધું આની અંદર પુસ્તકમાં લખેલું છે. ઓકે, બાકી અત્યારે CJI કોણ છે? એ તો પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા BR ગવાઈ છે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા. અત્યારે 53મા નંબરના છે જસ્ટિસ સૂર્યકાંત. ઓકે, બાકી વાત કરીએ તો ભારતના બંધારણની અંદર ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? તો કે 63માં. 61માં શેની જોગવાઈ છે? તો કે મહાભિયોગ કોના ઉપર? તો કે રાષ્ટ્રપતિ ઉપર. ઓકે, તો આ બધા મુદ્દા છે એ યાદ રાખવા જેવા છે, પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય એવા છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રોએ રાજ્યસભાના સભાપતિ હોય તો પ્રશ્ન પૂછે રાજ્યસભાના સભાપતિ કોણ? તો એ કોણ? ઉપરાષ્ટ્રપતિ. ઓકે, ભાગ 3માં મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે પણ સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 બહાર પાડેલો છે. ઓકે, અને હાઈકોર્ટ માટે રીટ બહાર પાડવાનો અનુચ્છેદ છે, બરાબર, એ 226 છે. તો હાઈકોર્ટ માટે રીટ છે, બરાબર, 226 હેઠળ કરી શકો, અને સુપ્રીમ કોર્ટમાં તમે 32 હેઠળ છે તમે રીટ એપ્લાય કરી શકો. ઓકે, બાકી સર્વોચ્ચ અદાલત છે ને બંધારણના રક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, હા યાદ રાખજો. બ્રિક્સ દેશોના શ્રમ મંત્રીઓની, ઓકે, શ્રમ અને રોજગાર મંત્રીઓની 12મી બેઠકનું આયોજન કયા સ્થળે થયું છે? આ તેલંગાણા હૈદરાબાદ ખાતે કરવામાં આવેલું છે. ઓપ્શન સી આપણો જવાબ છે. તો હાલમાં જ 12મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીની બેઠક છે 15-16 જુલાઈ દરમિયાન છે. ઓકે, ક્યાં થઈ હતી? તેલંગાણાના હૈદરાબાદ ખાતે થઈ હતી. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી આપણા કોણ છે? તો કે મનસુખભાઈ માંડવિયા, એમના દ્વારા એ સંબોધન કરવામાં આવેલું હતું. બ્રિક્સ નામ છે જીમ ઓ નીલ નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું છે. ઓકે, એ પણ આપણે યાદ રાખીશું. બાકી બ્રિક્સની સૌથી પહેલી બેઠક છે, બરાબર, એ 2009માં થઈ હતી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરમાં. ઓકે, અને 2010માં દક્ષિણ આફ્રિકા જોડાયું ત્યારથી બ્રિક્સ શબ્દ પ્રચલિત છે. અત્યારે પણ બ્રિક્સ શબ્દ ચાલી રહ્યું છે. ઓકે, બાકી 2025ની બ્રિક્સ દેશોની અધ્યક્ષતા છે, બરાબર, એ બ્રાઝિલે કરી હતી. બરાબર, અને અત્યારે છે 2026ની આપણું ઇન્ડિયા કરે છે. સરસ છે. બાકી આવી જ બ્રિક્સ દેશોની બેંક છે, બરાબર, એ ન્યૂ ડેવલપમેન્ટ બેંક કહે છે, એનું હેડક્વાર્ટર ચીનના સંઘાઈમાં છે. ઓકે, એ પણ યાદ રાખશું. બાકી કૃષિ મંત્રીની બેઠક ઇન્દોરમાં થઈ હતી, મધ્યપ્રદેશમાં. સાંસ્કૃતિક મંત્રીની બેઠક વારાણસીમાં થઈ હતી. પ્રવાસન મંત્રીની બેઠક જયપુરમાં થઈ હતી. સ્પેસ અવકાશ બેઠક છે બેંગ્લોરમાં થઈ હતી. એમ્પ્લોયમેન્ટ રોજગાર મંત્રીની બેઠક તિરુવનંતપુરમમાં થઈ હતી. સુરક્ષા મંત્રીની બેઠક છે દિલ્હીમાં થઈ હતી. આપદા સંચાલન જે બેઠક છે એ ઓડિશાના પુરીમાં થઈ હતી. તો આ બધી બેઠકો છે એ તમારે યાદ રાખવાની છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ક્લિયર? હાલમાં જ પ્રથમ સેવા ઉત્પાદન સૂચકાંક નીચેનામાંથી કોના દ્વારા જાહેર કરવામાં આવેલો છે? તો સૌથી પહેલો આ સેવા ઉત્પાદન સૂચકાંક છે સ્ટેટિસ્ટિકલ અને કાર્યક્રમ અમલીકરણ એટલે કે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલું છે. ઓપ્શન સી જવાબ છે. ઓકે, તો હાલમાં જ પ્રથમ સેવા ઉત્પાદન સૂચકાંક છે, બરાબર, આપણું સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય છે એમણે જાહેર કર્યું છે. ભારતમાં 14 જુલાઈ 2026માં સૌથી પહેલો આ રેન્કિંગ ISP બહાર પાડેલો છે. 2024-25 છે એના આધાર વર્ષ રાખ્યું છે અહીંયા આપણે. ઓકે, બાકી સૂચકાંક જાહેર કરવાનો ઉદ્દેશ છે સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ એટલે કે સાંખ્યિકી પ્રણાલી છે એને આધુનિક બનાવવાનો છે. ઓકે, અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 50% કરતા પણ વધારે છે. ઓકે, અને બાકી વાત કરીએ તો રાષ્ટ્રીય આંકડાકીય દિવસ પણ આપણે ઉજવીએ છીએ 29મી જૂનના રોજ. આપણે રાષ્ટ્રીય આંકડાકીય દિવસ પ્રોફેસર PC મહાલનોબિસ એટલે કે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જન્મ આપણે ઉજવીએ છીએ.
31મો દિવ્ય કળા મેળો ક્યાં થયો? 31મો દિવ્ય કળા મેળો એનું આયોજન હાલમાં જ કરવામાં આવેલું છે. એ કોલકાતાના પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવેલું છે અને કોલકાતામાં રવિન્દ્ર ભવન છે ત્યાં આનું આયોજન થયું હતું. કોણ દ્વારા કરવામાં આવે છે? સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. એના મંત્રી છે અત્યારે વિરેન્દ્ર સિંહ. ઓકે, એમને પણ યાદ રાખીશું. બાકી દિવ્યાંગજનોને અહીંયા એક વૈશ્વિક બજાર અથવા તો એક બજાર આપવામાં આવે છે જેથી તે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. ઓકે, દિવ્યાંગજન માટે છે તો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ યાદ રાખશું. 3 ડિસેમ્બરે ઉજવાય છે. વોકલ ફોર લોકલ ને બધું અહીંયા પ્રમોશન કરવામાં આવે છે. સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ આ બધી એની ટેગલાઈનો છે. CCAEA, ઓકે, CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, બરાબર. આની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી જે છે, બરાબર, ઇકોનોમિક અફેરની, એમના દ્વારા કયા શહેરમાં 2 એલિવેટેડ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો આ વારાણસી માટે આપવામાં આવી છે. ઓપ્શન બી આપણો આન્સર બનશે. તો હાલમાં જ આ પ્રધાનમંત્રીની અધ્યક્ષતા વાળી ઇકોનોમિક અફેર કમિટી જે છે, બરાબર, એમાં 2 એલિવેટેડ કોરિડોર ટોટલ 25,445 કરોડના ખર્ચે અહીંયા બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. વારાણસીમાં જે ટ્રાફિકની સમસ્યા છે એને પહોંચી વળવા માટે કરવામાં આવેલું છે. ઓકે, એલિવેટેડ કોરિડોર છે પ્રથમ વરુણા નદી પર સૌથી પહેલો જે બનવાનો છે એક વરુણા નદી ઉપર, બીજો ગંગા નદી ઉપર બનશે. નેશનલ હાઈવે કયો વરુણ નદી ઉપર બનશે એને નેશનલ હાઈવે 31 લાગુ પડશે અને ગંગા નદી ઉપર બનશે એને નેશનલ હાઈવે 19 લાગુ પડશે. તો ટોટલ આનું જે લંબાઈ છે એ પણ આપેલી છે 31 ની 43 છે અને આની છે 46 છે 19 વાળાની. તો આનું અમલીકરણ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે, એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? બાકી પ્રધાનમંત્રીની જે ઇકોનોમિક કમિટી હોય છે, બરાબર, કેબિનેટ કમિટી જે હોય છે, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર, એના જે પ્રધાનમંત્રી છે એ અધ્યક્ષ હોય છે હંમેશા. નીતિ આયોગના પણ પ્રધાનમંત્રી અધ્યક્ષ હોય છે, એ પણ યાદ રાખીશું. અંતરિક્ષ અન્વેષણ ગેલેરીનું ઉદ્ઘાટન છે એ કયા રાજ્ય ખાતે કરવામાં આવ્યું છે? અંતરિક્ષ અન્વેષણ ગેલેરી છે આનું ઉદ્ઘાટન હાલમાં જ કરવામાં આવેલું છે અને આ કરવામાં આવેલું છે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી. તો આન્સર આવશે ઓપ્શન બી. તો હાલમાં જ છે અંતરિક્ષ અન્વેષણ ગેલેરી છે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી આનું ઉદ્ઘાટન થયું છે. કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રવાસન મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ઓકે, ભારતની પ્રથમ આવી ગેલેરી છે. ઓકે, મુખ્ય ઉદ્દેશ ભારત ઇસરોની અવકાશ સિદ્ધિઓ છે, બરાબર, એને પ્રદર્શિત કરવાનું છે. મંગળયાન મિશન આપણે કર્યું હતું, બરાબર, લગભગ 2013 આજુબાજુની વાત છે. PSLV C-55 રોકેટની મદદથી આપણે લોન્ચ કર્યું હતું. એવી જ રીતે ચંદ્રયાન 3 પણ આપણી સૌથી મોટી સિદ્ધિ છે. LVM-3 M4 રોકેટની મદદથી આપણે 14 જુલાઈ લોન્ચ કર્યું હતું. 23 ઓગસ્ટે ત્યાં ચંદ્ર ઉપર લેન્ડિંગ કર્યું આપણા ચંદ્રયાને. ઓકે, તો 23 ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ક્લિયર? તો આ બધા હતા આજના ડિસ્ક્રિપ્ટિવ કરંટ અફેર. એક વાક્યના ફટાફટ ક્વેશ્ચનો પૂરા કરીએ. કોને દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે? તો અનુરાગ કુમારને નિયુક્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના 111માં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યો છે. કોને સામેલ કર્યો છે? આઈસીસીના 111માં સભ્ય તરીકે મોરેશિયસ સામેલ થયું છે. ભારતે વન્યજીવ પારિસ્થિતિક સંમેલનનું બીજું સંસ્કરણ ક્યાં યોજ્યું? આ હરિયાણાના સોનીપતમાં યોજાયું. હાલમાં કયા રાજ્ય છે એના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ માટે ઈ ઓફિસ સિસ્ટમ છે એની શરૂઆત થઈ છે? તો ડિજિટલ ગવર્નન્સ માટે ઈ ઓફિસ સિસ્ટમ છે, બરાબર, એની શરૂઆત થઈ છે મણિપુર ખાતે. તો આન્સર આવશે મણિપુર. હાલમાં જ એચડીએફસી બેંકના અંશકાલીન અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આ રાજીવ કુમારની નિયુક્તિ થઈ છે. હાલમાં કયા રાજ્યના પોલીસ વિભાગમાં ડિજિટલ ગવર્નન્સ હેતુ ઈ ઓફિસ સિસ્ટમ છે શરૂ કરવામાં આવી છે? તો આ પણ મણિપુર ખાતે શરૂ કરવામાં આવી છે. હાલમાં જ કયા દેશની સંસદે ગંભીર રીતે બીમાર વયસ્કો માટે ઈચ્છા મૃત્યુને કાનૂની અધિકાર આપતો એક ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે? તો આ કાયદો ફ્રાન્સે પસાર કર્યો છે. ગંભીર રીતે બીમાર હોય એવા લોકોને ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર ફ્રાન્સે હમણાં આપ્યો છે. આઈસીસી ગવર્નન્સ રિવ્યુ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આ દેવજીત સૈકિયાની નિયુક્તિ કરવામાં આવી છે. કયા રાજ્યએ રામાયણ માસનો શુભારંભ કરાવ્યો છે? આ કેરલે કરાવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કયા અખિલ ભારતીય મીડિયા સંમેલન ક્યાં સ્થળે
અખિલ ભારતીય મીડિયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચૂંટણી પંચે અખિલ ભારતીય મીડિયા સંમેલન નવી દિલ્હીમાં યોજેલું હતું. ભારતના પ્રથમ અને સૌથી ઊંડા ભૂતાપીય કુવાનું સંચાલન છે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? આ લદ્દાખ ખાતે કરેલું છે. ભારત સરકારે સેમિકોન 2.0 માટે કેટલા રૂપિયાનું બજેટ ફાળવ્યું છે? તો 1,27,500 કરોડ રૂપિયાનું આ બજેટ ફાળવેલું છે. તો આ હતો આજનો 31 જુલાઈનો વિડીયો. મળશું આવતીકાલે એક નવા જ મહિનાથી શરૂઆત કરશું. 1 ઓગસ્ટના કરંટ અફેર આવતીકાલે સ્ટડી કરશું.